પરિવાર અહીંયા કોઈ આવતું જ નથી મારા ઘરે, કોઈ નથી આવતું મારા ઘરે. કે અમારા પરિવારમાં કંઈ હોય ને એવું તો અમને ફોટો પડાવવા માટે પણ ઊભા ન રાખે. તમારી આ દિવ્યાંગતાને જોઈને તમારું નામ શું છે વડીલ? વિપુલભાઈ. વિપુલભાઈ વિપુલભાઈ ભૂપતભાઈ પરમાર. વિપુલભાઈ ભૂપતભાઈ પરમાર. તમારું નામ બેન? મીનાબેન. મીનાબેન. બરોબર. શું તકલીફ પડી રહી છે અત્યારે વિપુલભાઈ? તકલીફમાં એમાં એવું છે કે મારું ઘર ગુજરાન, હું થોડુંક મારા ડાયમંડમાં કામ નથી થતું ને, ઘરે તકલીફ મારે થોડુંક કામ કરી શકું એમ છું નહીં, મારું ગુજરાન થોડુંક ચલાવી શકું એમ છું નહીં. મારા પરિવારને કેમ મારે ચલાવવું એમ, મારે 8-10 હજારનું કામ થાય છે, બહુ વધારે કામ નથી થતું. એટલે તમે અત્યારે પેલા ટોન લગાડો છો તમે, એમાં કેટલું કામ થાય છે તમારીથી? એમાં 2-2.5 કામ થાય. 2-2.5 હજાર રૂપિયાનું થઈ જાય છે. એ પણ 12 વાગ્યા સુધી, રાતના 12 વાગ્યા સુધી કરીને ત્યારે થાય છે. કારણ કે 12 વાગ્યા સુધી ટોન ચોટાડીએ, રાતના 12 થી. બરોબર. સવારથી તે રાતના 12 વાગ્યા સુધી ટોન ચોટાડીએ, ત્યારે એમાં અમે આ કરી શકીએ છીએ અમારું એટલું પરિવાર. બંને જતા હોય ને ગાડી લઈને, અમે તો લોકો પણ દાંત કાઢે છે, પાછળ બેઠી હોય ને મારા ઘરના, બહાર લઈ જાવ તો પણ લોકો દાંત કાઢે, જોવે કે આ જો કેવું છે એમ. એનાથી ને પણ શું કરીએ એમ, બોલોમાં થોડુંક ઓલું છે ને એટલે એના કારણ કે માથું પણ હું ઓળવી દઉં છું એને. શું? માથું આવવાનું એનું માથું હું ઓળવી દઉં છું એને, હાથ નાખી પહોંચી શકતા એને. અચ્છા, એવું છે બેન. તમારો હાથ ઉપર નથી થઈ શકતો? નહીં. કેમ? એટલે જન્મથી જ જન્મથી જ એને હાથ આમ નથી કર્યા. સવારમાં એને જાગીને માથું મારે ઓળવી દેવાનું, માથું ઓળીને પછી એને હું કામે જાઉં છું. ના ના, પણ બહુ મતલબ આ પહેલી વાર મતલબ માથું ઓળી દઉં એને, પછી એને કાંઈ પણ બીજું કામ ઉપરથી કાંઈ લેવાનું કાંઈ હોય, ઉપર મૂકવાનું હોય તો બધી હેલ્પ અમે બંને થઈને કરી નાખીએ અમે બંને. આને મેં કીધું કે તું મૂંઝાતી નહીં, હું બેઠો છું ને હું કરી નાખી, તું મૂંઝામાં તમ તારે. તો એ મૂંઝાયા રાખે કે શું થાય છે આપણું, શું થાય છે એમ, એવું જ કહ્યા રાખે. પણ શું કરું, મેં કીધું તું મૂંઝામાં, આપણે થઈ જશે, બધું થઈ જાય. કે આ નહીં કે ભણાવવાનું ગણાવવાનું એ બધું મેં કીધું થઈ જશે, નિરાતે બધું થઈ જાય, ભગવાન બધાનું હોય, બધાનું થઈ જશે એમ. મેં કીધું તું ઉપાધિ ઘરમાં એમ. ના ના, બહુ મતલબ તમારી જે આ હિંમત જે છે અને બેનને તમે એટલો સપોર્ટ આપો છો એ બહુ મોટી વાત છે. ઘણા બધા અમે દાંપત્ય જીવન એવા પણ જોયા છે કે એકબીજાની સાથે વાત કરવા માટે પણ અત્યારે શું કહેવાય ઊભા નથી રહી શકતા, અને ઘણા બધા લોકો અત્યારે એમાંથી ફેસ પણ કરી રહ્યા છે. એ બધી એના રુદનમાં એવું કરે કે તો એક હું ટોન ચોટાડું, રાત 12 વાગ્યા સુધી ટોન ચોટાડે, રાતના 12 વાગ્યા સુધી આ લાઈટ ચાલુ રાખે. અને મેં કીધું હવે તું સુઈ જા, હવે કાંઈ નહીં, હવે રહેવા દેતી. કે ના ના મારે ચોટાડવું છે. બેન, આ હિંમત ક્યાંથી આવે છે તમને? એ ટેન્શનમાં બધું, એ હું ઘરે આવું ને સાંજે તો એ બસ ચોટાડી દીધું. હું એમ કહું હવે રહેવા દે, ઘડી ખાઈ લે પી લે, તો ખાઈને તરત જ કામે બેસી જાય. એ ટોન ચોટાડવા મળે ખાઈને તરત જ. હું તો હવે આરામ કરી દઈ કે નહીં, મારે આ છોકરા માટે એ કે ભણાવો ગણાવો એ કે સમજારે નહીં ભૂલી દિવસો કાઢી છે ને અમે યાર. એ મૂંઝાય જ રાખે છે આખો દિવસ. ઘરે આવું ને તો મૂંઝાઈ લીધું, આમ તું મૂંઝામાં તારે બધું થઈ જશે યાર, શું કામ નહીં થાય? બધાનું ભગવાન બધાનું છે ને, કેમ નથી યાર? હું બેઠો છું ને, તમારે જેમ હું બેઠો ત્યાં સુધી તમને હું ભૂખ્યા નહીં રહેવો દઉં. મેં કીધું હું ગમે ત્યાંથી બહારથી કંઈ એડજસ્ટ કરી. બહુ સારી વાત છે. હું ભૂખ્યા નહીં રહેવો દઉં. બેન, તમે પહેલા તો રડશો નહીં, અને તમારી જે પણ આ વ્યવસ્થા છે કદાચ અમે વધારે તો કાંઈ નહીં કરી શકીએ, પણ તમારે મહેનત કરવી છે, આગળ વધવું છે, એમાં અમે તમને સહયોગી બની શકીએ એમ છીએ. અને આગળ એને ઘણું બધું આગળ વધવું છે. એ ઘરનું કામકાજ મળી જાય ને એને મશીન લેવું છે, બરાબર? મશીન એ કે મશીન મૂકી જવાય. એમ તો અત્યારે નહીં, કાંઈ નહીં, અત્યારે ટોન છોડાડીને આપણે મારું કામ થાય, થોડા પૈસા આપણે એડજસ્ટમેન્ટ કરીને પછી આપણે મશીન લઈ લઈશું. કયું મશીન એમને જોયું? એને સિલાઈ મશીન આવે ને એ મશીન, સિલાઈ મશીન જોયું? હા, એ કે મશીન એક મને લઈ જાઓ. મેં કીધું હમણાં કાંઈ નહીં, પેલા તું ટોન છોડાડે, હું કામ કરું, બંને પૈસા થોડા ભેગા કરીને પછી મશીન લઈ આવશું. આપણે કોઈ પણ જૂનામાંથી ગોતી લઈશું એમ. તો સિલાઈ મશીનમાં બેન તમારી મતલબ પગ પહોંચી શકશે તમારી હાઈટ પ્રમાણે? હું ચલાવતી હતી મારા પપ્પાને ઘરે. શું? મારા પપ્પાને ઘરે હટાવતી હતી. બરોબર. અને એ મશીનની અંદર તમે શું કામ કરતા હતા પહેલા? ડ્રેસ ને એવું છે. ડ્રેસ ને એવું તમને ફાવે છે? ડ્રેસમાં? હા, ડ્રેસ બધું ફાવે. બરોબર. કાંઈ વાંધો નહીં બેન, પણ તમે રડો છો શું કામ? શું મનમાં ચાલે છે એ કયો ખાલી. તમારું મશીનનું પણ થઈ જશે.
શું મનમાં આવે છે તમને? દીકરાની ચિંતા થાય છે? બસ એની ચિંતા કર્યા રાખે આખો દિવસ. કારણ કે એક જ છે ને મારે કઈ કે શું થશે આનું, આ ભણાવી ગણાવી શકશું આપણે કે નહીં ગણાવી શકશે? ભણાવી ગણાવી શકશે કાંઈ નહીં તો આપણે સરકારી સ્કૂલમાં મૂકી દઈશું, કેમ નહીં મૂકી દે? અહીંયા ઉપર ટ્યુશનમાં જાય છે, 350 રૂપિયા ફ્રી છે. તો કે મૂકી એવું કે નહીં? હું તો મૂકી આવી અંદર, ભલે 350 રૂપિયા થાય પણ તો ભલે અમે ટ્યુશનમાં ભણતો. આ ઉપર જ જાય છે, અહીંયા એની ઉપર જ છે. હું તો મને એ કે થઈ જશે ને બધું થઈ, મને બધું થઈ જાય, શું કામ ન થાય? તો એ આખો દિવસ બસ એ ટેન્શનમાં રહે છે. હું કહું છું એને ઘણી વખત કહું છું, તું મોજામાં, હું બેઠો છું ને ત્યાં લગી કાંઈ નહીં થતું, હું બેઠો પણ સપોર્ટ હું એટલો કરું છું ને એને પૂછી દઉં. તો બેન મૂંઝાવશો શું કામ? આવા તમને સરસ ભગવાને તમને આવી સરસ જોડી બનાવી છે, તમને એટલો સહકાર આપે છે માનસિક રીતે, ફિઝિકલ રીતે, તો પછી થોડું તમારે મૂંઝાવવાનું હોય. હું માનું છું કે તમારી ભગવાને આ પરિસ્થિતિ શરીરમાં તમને રંગરૂપ કદ તમને એ રીતનું આપ્યું છે, પણ ભગવાનની મરજી આગળ તો આપણે બીજું કંઈ કરી નથી શકવાના, અને તમારાથી વધારે મોટું કોઈ હિંમતવાન છે પણ નહીં. તમે તો એક માં છો દીકરાના. દુનિયાની અંદર તમે ઘણું બધું કરવા માટે તમને ભગવાને શક્તિ આપી છે. એટલે બિલકુલ મૂંઝાવમાં, અને ભગવાન તમારી સાથે છે, અને ભગવાન સાથે છે ત્યારે જ અમે અહીં સુધી પહોંચ્યા છીએ. બાકી અમને થોડી ખબર હતી કે તમે આવી પરિસ્થિતિમાં જીવો છો બેન. કોઈને કહી નથી શકતા એમ. ના ના, કંઈ વાંધો નહીં. અને અત્યારે હાલમાં તમારે શું સહકાર જોવે છે, શું મદદ જોવે છે અમારી સાઈડ? બસ અમારે ઘર ગુજરાન ચલાવી શકું એના માટે અમારું કંઈ, મારે ધંધા માટે કંઈ દુકાન હોય તો દુકાને કપાઈ જો એટલે અમે દુકાન ચલાવી શકું, અને મારા વાઈફને આ ઘરકામ કરી શકે એમ તો એ ઘરકામ કરી દે. બરોબર. એટલે તમારે અત્યારે દુકાનની જરૂર? હા, દુકાનની મારે જરૂર છે. બરોબર, ચાલો કાંઈ વાંધો નહીં. અમને છે ને 1-2 દિવસનો ટાઈમ આપો તમે, કેમ કે અત્યારે સાંજ પડી ગઈ છે અને આજને આજ થોડુંક ભેગું કરવું અમારી માટે મુશ્કેલ છે, પણ કાલ પરમદી સુધીમાં તમારી માટે એક સારી રોજગારની વ્યવસ્થા થઈ જાય એવું અમે કંઈક કોશિશ કરીએ છીએ. અને તમારી અંદર જે હિંમત જે છે, તમે દિવ્યાંગ છો તેમ છતાં પણ તમારા પગ ઉપર ઊભા થવા માંગો છો, મહેનત કરવા માંગો છો. ઘર પરિવાર અહીંયા કોઈ આવતું જ નથી મારા ઘરે, કોઈ નથી આવતું મારા ઘરે. કેમ? કોઈ આવતું જ નથી, કે એકલો જ રહે છે. હું આગો રહું છું ને કે નથી જવું, બધાને ફોન કરું તો કોઈ ન આવે. એવું કામ હોય ને તો જ આવે, બાકી કોઈ ઘરે નથી આવતું મારા. અમે બંને આવી રીતે થઈએ ને એટલા માટે નથી કહી શકતા. કોઈ અમે કે અમારા પરિવારમાં કંઈ હોય ને એવું તો અમને ફોટો પડાવવા માટે પણ ઊભા ન રાખે. તમારી આ દિવ્યાંગતાને જોઈને ભગવાને આપ્યું છે તો શું કરશું? એટલે કોઈ પણ પ્રસંગોપાત કોઈ ફોટા પણ બાજુમાં પાડવા માટે? નહીં, મારા ઘરના નથી, કોઈ નહીં. બધાથી અલગ જ રહું છું, યારું બધાથી આગળ જ રહું છું, એની પાસે નથી જતો. બહુ ફોન કરું બધાને કે ભાઈ આવો ઘરે બેસવા, હા તે છે, કોઈ નહીં જાવ. મારે રૂમ ફેરવું હોય ને તોય કોઈ ન આવે મારા માટે. ભાઈબંધ દોસ્તને ફોન કરું ને તો કોઈ 2-3 જણા ખાલી રૂમ ફેરવવા માટે આવે, કોઈ રૂમ ફેરવવા કોઈ ન આવે. મારો ઘર પરિવાર ત્યાં કોઈ ન આવે. બધા લોકો કદાચ શરમાતા હશે તમારીથી, એટલા માટે. કાંઈ વાંધો નહીં, પણ જેટલા પણ લોકો તમારા પરિવારજન જોવે છે વિડીયોના માધ્યમથી, તો પ્લીઝ તમારી જે માનસિકતા છે એને બિલકુલ આવી નહીં રાખો. ભગવાને એટલી સરસ મજાની એમની જે શરીરની જે રચના એને આપી છે, ને તેમ છતાં પણ એટલી હિંમત રાખીને પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે, એ બહુ મોટી વાત છે. અને આજે આપણે કહેવાય છે કે કુટુંબ સૌથી મોટો એક પાવરનો સ્ત્રોત હોતું હોય છે કોઈ પણ એક દાંપત્ય જીવન માટે. તો સપોર્ટ આપો, અને આવી વિચારધારા બિલકુલ નહીં રાખો. આમાં કોઈનો દોષ નથી, પણ તમારી વિચારધારાનો દોષ છે કે જેના થકી તમે આવી રીતે એક વિચાર રાખો છો કે માનીએ છીએ કે બેનની થોડીક હાઇટ ઓછી છે એટલા માટે બેન થોડાક, એમને પણ એવું ફીલ થતું હોય છે કે ભગવાને મને કેમ આવી રીતે બનાવ્યા, પણ તેમ છતાં પણ તમારામાં બહુ પાવર છે. હિંમત બહુ રાખે, આ બધું કામ, ઘરનું કામ બધું બહુ. મેં હમણાં 2-5 દિવસ પહેલા સ્ટેશન ગયો હતો, અને તમારી જેટલી જ એક ભાઈની હાઇટ હતી, અને રોડ ઉપર ભીખ માંગતા હતા. વિચાર કરો. મારે 5 મહિનાના હતા ને, દિવસે કામ ન કરે તો રાતે કરે આખી રાત. શું કહો છો? 5 મહિનાનો હતો ત્યારે દિવસે કામ ન કરવા દે તો આખી રાત ખાલી 5 મહિનાનો હતો ને ત્યારે દિવસે કામ નો કરવા દેતો આ છોકરો, કારણ કે કંદરતો ને એટલા માટે. રાતે આખી રાત બંધ, આખી રાત. પાછો દિવસમાં પાછું કામ ઘરનું કરવું. હા, દિવસમાં ઘરનું કામ. તમારી અંદર હિંમત છે, અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને હજી વધારે હિંમત આપે, અને ઘણા બધા લોકો તમારીમાંથી શીખી રહ્યા છે. તો
પાવર ક્યારે અંદરનો ક્યારે ગુમાવતા નહીં અને તમારી માટે જે પણ કાંઈ હિંમત તો હું આને પણ આપું છું ને, હિંમત હું મારી રીતે પહોંચે રાખું બસ, છું. હિંમત બસ, તો હું આને આપું છું, તું મૂંઝામાં અંદર બસ હું બેઠો છું ને, ચાલે કાંઈ નહીં થવો તો બહુ સારું થશે. તું મૂંઝામાં એ કે આનું શું થાય, બધું એને પણ એ ગણાવીશું બધી રીતે આપણે બધું થઈ જશે, કેમ નહીં થાય, આપણે બિલકુલ. બધું થાય છે થશે. તો એટલે બિલકુલ મૂંઝાતા નહીં તમે. અને તમારે જે અત્યારે રોજગાર માટેનો સહકારની જરૂર છે, અત્યારે લાખો લોકો જોઈ રહ્યા છે અને એમના સાથ અને સહકારથી બની શકે એટલો અમે તમને સહયોગ ગ્રુપ આજે બનાવીએ છીએ. અને 1-2 દિવસનો મને ટાઈમ આપો. તમારી પાસે દુકાન મૂકવાની જગ્યા તો તમે ગોતી છે? હા, દુકાનમાં પણ જગ્યા ગોતી. કાંઈ વાંધો નહીં. તો એ પણ અમે કાલ સુધીમાં વાતચીત કરીને તમને કરાવી દઈએ છીએ, હોને? હા, તો ચાલીએ દોસ્તો, આજે ભાઈની જે પણ કાંઈ પરિસ્થિતિ છે એના પરિવારની, બીજું તો કે પરિવર્તન નહીં લાવી શકીએ પણ એમને મહેનત કરવી છે, આગળ વધવું છે, એટલા માટે એમને એક રોજગારની જરૂર છે. તો સહકારૂ બનીએ એમના ઘર પરિવારને ચલાવવા માટે, રોજગાર માટે. તો અંત સુધી જોજો આ એપિસોડ. કાલે અમે પાછા એમને મળીશું અને બની શકે એટલા સહકારૂ થશું રોજગારને રિલેટેડ. તો જોઈએ આગળ શું થાય છે. ચાલો ભાઈ, કાલે અમે મળશું પાછા તમને, હા. બરોબર? બેન, હિંમત નહીં હારતા, હવે તમારે નવા દિવસો શરૂ થાય છે, હોને? અત્યારે ફાઇનલી બીજો દિવસ થઈ ચૂક્યો છે અને જે રીતે ભાઈને અમે કાલે વાત કરી હતી, એમના પરિવારની અંદર જે તકલીફ છે અને અત્યારે એમને રોજગાર માટે જે મદદની જરૂર છે, તો એ રિગાર્ડિંગ અત્યારે અમે લોકો એમનો જે દુકાનનો જે સામાન છે લેવા માટે તો અમે જઈ રહ્યા છીએ. પણ સાથે સાથે બેને જો વાત કરી હતી કે એમને સિલાઈ મશીન ફાવે છે અને બહુ સારી રીતે ડ્રેસ વગેરે બનાવી શકે છે, તો એમની માટે એમને અમે વાત નથી કરી, પણ સરપ્રાઇઝલી એમને એક મશીનની પણ જો જરૂરિયાત જો એમની પૂરી થઈ જશે તો મને લાગે છે કે એમના ઘરની અંદર મહેનત કરવા માટે બંને હસબન્ડ વાઈફ રેડી છે, તો બહુ આગળ કામ વધારે સારું કરી શકશે. તો અમે લોકો પહેલાં તો દુકાનનો સામાન પણ એરેન્જ કરીશું ને એની પહેલાં અમે મશીન માટેની જે પણ એમને જે ડ્રેસ બનાવવા માટે જે મશીનની જરૂર પડે છે, તો એ મશીન અમે ફાઇન્ડ આઉટ કરીને એમને માટે એક સરસ મજાની આ ગિફ્ટ તમારા દરેક લોકોના સાથ અને સહકારથી પ્રોવાઈડ કરી રહ્યા છે, જેના થકી એ મહેનત કરી શકશે અને આગળ વધી શકશે. તો ચાલો, કાંઈ વાંધો નહીં, દિવસની શરૂઆત થઈ ચૂકી છે, તો પહેલાં બેન માટે એક સરસ મજાનું મશીન ફાઇન્ડ આઉટ કરીએ અને પછી દુકાનનો સામાન લેવા જઈએ. એમાં શું હોય? આમાં સિલાઈ થાય, પીસ કોડ, બધી ડિઝાઇન, બધી વસ્તુ બેઠા બેઠા. જુકી કંપનીનું આ મશીન છે અને બેન માટે બહુ કેવું છે કે એમને ડ્રેસ વગેરેનું કામ કરવાનું છે, કેમ કે જો લેસ પટ્ટી ચલાવવાની હોય, વધારે હેવી કામ હોય તો આપણે આ મશીન એમને આપી શકીએ, પણ જે રીતની એમની વ્યવસ્થા છે શરીરની, તો એ માટે એમને આ મશીન બેસ્ટ રહેશે. હમણાં 1-1.5 કલાકની અંદર એમના ઘર સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અને જેના થકી એમના વાઈફને પણ એક રોજગાર મળી જશે અને એના હસબન્ડને દુકાન માટેની પણ આપણે વ્યવસ્થા કરી આપીએ છીએ. અને આજે આ મશીન માટે જેમને અમને સહકાર આપ્યો છે, એમનું નામ તો એને બોલવાની ના પાડી છે, પણ આજે એમના પૂરા પરિવાર તરફથી, આજે એના પૂરા ફેમિલી તરફથી આજે કંઈક ને કંઈક બની શકે એટલા મદદરૂપ બન્યા છે. થેન્ક યુ સો મચ સર, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે બેન માટે એટલું સરસ મજાનું મશીન માટે તમે સહયોગ આપો છો. ચલો, કાંઈ વાંધો નહીં, હમણાં 1-1.5 કલાકની અંદર મશીન ફિટ થઈ જશે અને પછી એમના ઘર સુધી પહોંચાડીએ છીએ. ત્યાં સુધી આપણે દુકાનનો જે પણ કંઈ સામાન લેવાનો છે એને પણ આપણે લઈ આવીએ અને દુકાન પણ હમણાં થોડા 1 કલાક 2 કલાકની અંદર આવી જશે, તો એની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. તો ફાઇનલી જે પણ કાંઈ સામાન હતો ભાઈનો નીકળી ગયો છે અને હમણાં પેકિંગ કરી અને એમની દુકાન પણ હમણાં થોડી વારમાં આવી જશે અને એમનું બિલ પણ આવી ગયું છે આપણી પાસે. તો દોસ્તો, આજે આ દુકાન માટે જેમને અમને સપોર્ટ કર્યો છે, ખાસ કરીને વિપુલભાઈ માટે, વાલીબેન ગુલાબભાઈ પટેલ જે વડોલીથી છે અને આજે એમના પૂરા દુકાનના સામાન સાથે એમને સપોર્ટ આપ્યો છે. થેન્ક યુ સો મચ વાલીબેન, એમના પૂરા પરિવારનો, કે આજે ભાઈને તમે એટલો બધા સહકારો બન્યા છો. તો વિપુલભાઈ, તમારો સામાન અમે સાથે લઈને જ આવ્યા છીએ. હા, સારું બહુ લાગી રહ્યું છે મને અત્યારે. વિચાર્યું તો એક દિવસમાં થઈ જાય? નહીં, એવું વિચાર્યું નહોતું મારે, એવું વિચાર્યું પણ નહોતું એક દિવસમાં મારું થઈ જશે બધું.
શું નામ છે તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ. તમે દરરોજ વિડીયો જોવો છો મારો? હા, જોઉં. શા વાત? તમારું નામ મોટા ભાઈ? પ્રતિક છે. પ્રતિકભાઈ, બહુ સારી વાત છે. થેન્ક યુ સો મચ કે આજે તમે અમારો વિડીયો જોવો છો ને ભાઈ માટે પણ તમે આ બાજુ નીકળો તો સહકાર આપતા રહેજો હા. અને એમને પણ એક રોજગારની એક નવી એક દિશા એમને મળે, બસ એ જ ભગવાનને આપણે ના ના બરાબર. આવો તમને જોયા ને એટલે નીકળ્યો ને તો મેં કીધું પોપટભાઈ છે એટલે મળે. સરસ કામ કરી. સરસ કામ કરો છો. બહુ સારું કામ. બસ બસ તમે પણ લોકોને મદદ કરતા જો. સપોર્ટ કરતા રહેજો. હા બરાબર છે. આપણે એ જ રહેવાનું છે. કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ કોઈ હેરાન બેરાન કરે તો હા બરાબર. સપોર્ટ કરજો. કરી મને કરી બસ. એમાં હું. હો ને? આ જેટલા પણ લોકો વિડીયોઝ જોવે છે, ખાસ કરીને અમે જે રેસ્ક્યુઝ કરતા હોઈએ છીએ એવા લોકો માટે કે જે માનસિક રીતે બીમાર હોતા હોય છે એવા લોકોને એક સારી આશ્રય સ્થાનની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. અને આજે આવા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટેની જે પણ કાંઈ વ્યવસ્થા છે એ પણ આજ સુધીમાં સુરતની અંદર પણ ઘણા બધા લોકોને આવી રીતે રોજગાર માટે એવી કેબિન અમને ખોલી આપેલી છે તમારા દરેક લોકોના સાથ અને સહકારથી. પણ આજે ઘણા બધા લોકો મારા વિડીયો જોવે છે, ઊભા રહે છે, અમને જોવે એટલે બહુ આનંદ થાય છે. શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ, કેમ ઇમોશનલ થઈ ગયા? એમ જ ચાલો કાંઈ વાંધો નહીં, પણ આ પૈસા છે ને આ ભાઈને આપો અને એમની આ દુકાન છે અને તમારી તરફથી આજે એમની પહેલી બોણી કરો કે જેના થકી એમને વધારે ઉપયોગી બની શકશે. બરોબર વિપુલભાઈ? ભાઈ આપણા સપોર્ટર છે અને આપણા વિડીયો ઘણા ટાઈમથી જોવે છે. એમનો એવો સહયોગ છે કે આજે તમને એટલો પહેલી બોણી કરાવવા માગે છે તો એનો સ્વીકાર કરો તમે. અરે ભાઈ મને પગે નહીં લાગે. દોસ્તો આ લોકોનો પ્રેમ, લોકોનો સહયોગ બસ આવી જ રીતે અમને ઘણો બધો ઉપયોગી બનતો હોય છે. આજે ભાઈની દિલની એવી ઈચ્છા થઈ કે આજે એમને ફૂલની તો ફૂલની પાકડી રૂપે સપોર્ટ આપવો છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે આપણું સોશિયલ મીડિયા આશ્રમના વિડીયો જોવો છો? હા જોઉં ને. હા શું જોવો છો એમાં? બધા તમને સેવા કરો એ જોઉં. આશ્રમના આપણા રેગ્યુલર વિડીયો આવે છે. રેગ્યુલર આવે એ આવે. કાંઈ વાંધો નહીં. પણ તમારો જે આ ભાવ છે ને બહુ આનંદ થયો અમને, ખૂબ આનંદ થયો. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સોશિયલ મીડિયા આશ્રમ બને છે તો એની એવી ઈચ્છા થઈ કે આજે એમાં 500 રૂપિયાનો સહયોગ આપે અને તમામ લોકોનો સહયોગ છે તમારો, ત્યારે જ આપણે એટલું મોટું આશ્રમ આપણે ઊભું કર્યું છે. અને આજે આ ભાઈ માટે વિપુલભાઈ અને એમના ધર્મપત્ની દ્વારા જેમની સંઘર્ષની જે કહાની જે છે બસ એમાંથી ઘણી બધી પ્રેરણા લઈ શકીએ છીએ. અને વિપુલભાઈ બસ ભગવાનની ઈચ્છા હતી કે આજે તમારી પહેલી બોણી પણ થઈ ગઈ. ધન્યવાદ મારો સપોર્ટ કરવા માટે. બસ બસ કાંઈ વાંધો નહીં, આપણે મુહૂર્ત કરીએ. બરોબર? હા ચાલો. ફોન કરે છે મને, ઈ કે છે ક્યાં કેમ થયું, કે ક્યાં પહોંચ્યા, ઈ કે ફોન કરો તો આવ્યા કે નહીં, કેટલા વાગે આવી જાય. તમારી માટે બેન એક બીજી પણ નાની એમથી ગિફ્ટ છે. દોસ્તો આજે આ દુકાન અને એમની જે પણ કાંઈ વ્યવસ્થા છે આજે વાલીબેન ગુલાબભાઈ પટેલ ગામ એમનું વડોલી તરફથી જે આજે એમને આ સહયોગ આપ્યો છે બહુ મોટી વાત છે કે આજે આ દુકાન માટે બેન અને એમના હસબન્ડ દ્વારા એક મહેનતનું એક નવું રોજગારનું વ્યવસ્થા એમને મળી ગઈ છે. અને એક બીજી પણ નાની એમથી સરપ્રાઈઝ છે બેન માટે જે તમને આગળ મેં બતાવ્યું તે પ્રમાણે. તો હમણાં એમની ઘરે પણ જઈએ અને એક બેન બહુ ખુશ થઈ જશે જોઈને પણ. બરાબર વિપુલભાઈ? કમ્પ્લીટ? મારો સપોર્ટ કરતા રહીજો, બસ મને આગળ વધારજો, મને સપોર્ટ કરતા રહીજો. આ કયું લોકેશન છે આ તમે દુકાન મૂકી છે? હીરાબાગ રોડ છે અને ધરમનગર સોસાયટી અશ્વિની કુમાર. બરોબર, કાંઈ વાંધો નહીં. દરેક લોકો મંદિર પણ. હા, મેરડીમાનું મંદિર દોસ્તો આગળ જ છે. અને આ રોડ ઉપર જ્યારે પણ નીકળો તો વિપુલભાઈને સપોર્ટ આપજો. અને તમારી માટે બેન માટે એક સરસ મજાની બીજી એક નાની એમથી ગિફ્ટ છે. આપણે ઘરે પાછા જઈએ અને ત્યાં તમને બતાવીએ શું છે. બરોબર? ચાલો બેન ઘરે જઈએ પાછા. કાંઈ વાંધો નહીં દોસ્તો, હજી બેન માટે જોઈએ આગળ, બન્યા રહેજો મારી સાથે. અરે મશીન તો ઉપડી જ જાય ને, મશીન હું કામ ન ઉપડે? આજે અમે જે પણ કંઈ કરી રહ્યા છીએ તમારા દરેક લોકોના સાથ અને સહકારથી આજ ભાઈ માટે એક દુકાનની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. ને એમને વાઈફને ઘરે જે તકલીફ પડતી હતી ટોન ચોંટાડવીને જે પોતાનું ગુજરાન ચલાવતા હતા, પણ હવે એમને આ મશીન આવી ગયું છે જેના થકી 2-5 રૂપિયા વધારે કમાઈ શકશે. થેન્ક યુ સો મચ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મહેનત કરજો. હા બરોબર? મહેનત કરી, બસ તમારો આભાર છે. ખૂબ ધન્યવાદ તમારો. મોટા ભાઈ રજા લઈએ અમે, ધ્યાન રાખજો તમારું. અને નહીં
બસ બસ સપોર્ટ આપને એમ તમારી ભગવાન ખૂબ મહેનત વધારે આગળ એવી ભગવાનને પ્રાર્થના કરશો. બરાબર, ચાલો બેન રજા લઉં છો ને. થેન્ક યુ. ના ના બસ 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 એને રમવા દો ને રમવા દો.